રાજકોટ શહેર નજીક દીપડાના આતંકથી લોકોમાં ભય ફેલાયો છે। શહેર નજીક આવેલા મનહરપુર એક ગામમાં દીપડાએ 7 જેટલા પશુઓનું મારણ કરતા ખળભળાટ મચી ગયો છે। પશુપાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે। કહેવાઈ રહ્યું છે કે છેલ્લા 8 દિવસમાં 7 જેટલા પશુઓના મારણ થયા છે। એક સાથે 2 દીપડા આવતા હોવાનો પશુપાલકોએ દાવો કર્યો છે। ખેડૂતો અને ગ્રામજનોમાં પણ ડર વધી ગયો છે। વન વિભાગ દ્વારા અહીં પાંજરું મૂકીને દીપડાને પકડવાના પ્રયાસ પણ શરૂ કરી દેવાયા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આજી ડેમ છે, આજી ડેમ નજીક આ પિંજરું મૂકવામાં આવ્યું છે। આ વિસ્તારમાં અનેક પશુપાલકો પણ રહેતા હોય છે। ખાસ કરીને જે રીતના પશુપાલકોએ દાવો કર્યો છે પ્રમાણે રાત્રિના સમયે 2 દીપડાઓ આવે છે અને એકી સાથે 2 દીપડાઓ આવીને અહીંયા જે પશુઓ હોય છે તેમનું મારણ પણ કરતા હોય છે। ખાસ કરીને જે આ વિસ્તારમાં જે પશુપાલકો હોય છે તેમની તેઓમાં પણ કંઈક ફફડાટ જોવા મળી રહ્યો છે, કેમ કે પશુપાલકો છે તે એકલા નથી આવતા હોતા। ખાસ કરીને તેઓ દીપડાના ડરના કારણે 4 થી 5 પશુપાલકો રાત્રિના સમયે અહીંયા આવતા હોય છે અને જે દીપડો છે તેમને ઝડપી પાડવા માટે જે છે પશુપાલકો દ્વારા પણ જે વન વિભાગને જાણ કરવામાં આવી હતી। વન વિભાગની ટીમ પણ હરકતમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે અહીંયા પિંજરું મૂકવામાં આવ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારમાં જે પશુઓ રહેતા હોય છે, પશુઓને જે દીપડાઓ મારણ કરી રહ્યા છે ને એમના કારણે પશુપાલકોમાં પણ ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને રાજકોટ શહેરનો આ મનહરપુર વિસ્તાર છે, મનહરપુર ગામ છે તે રાજકોટ શહેરની ભાગોળે આવેલું છે અને અહીંયા હવે તો શહેર સુધી પણ દીપડાઓ પહોંચી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક પશુપાલકો છે તે પણ ભયભીત જોવા મળી રહ્યા છે। જે રીતના જે દીપડાનો આતંક રાજકોટ શહેરમાં અગાઉ પણ સામે આવી ચૂક્યો છે, ત્યારે ફરી એક વખત દીપડાના જે ડરના કારણે જે અહીંયા જે છૂટા પશુઓ રખડતા હોય છે તેમને પણ ક્યાંક દીપડાઓ નિશાન બનાવી રહ્યા છે। એક નહીં પરંતુ 2 દીપડાઓ આવતા હોવાનું જે પશુપાલકોનો દાવો છે। અત્યારે આ લોકોને તો રોજીરોટી માલઢોર માટે જ છે બધાને, અને વાડી વિસ્તારમાં મજૂર કોઈ રહેતા નથી। અત્યારે વાડી વિસ્તારમાં બધા 8 થી 10 જણા છે, એમાં મજૂર બધા ભાગી ગયા છે। મજૂર કારણ કે દીપડાની બીક લાગે એટલે મજૂર વયા જાય। અત્યારે મારે મજૂર વયા ગયા છે, દીપડાની બીકે મજૂર ભાગી જાય છે। અમારે છેલ્લા 7-8 દિવસથી અહીંયા દીપડાનો સતત ત્રાસ છે। 2 દીપડા હારે આવે, રોજ એક ઢોર નાના વાછડાઓને મારી જાય છે અને અમે આ ફોરેસ્ટ ખાતાવાળાને ફોન કર્યો, કાલે પિંજરું મૂકી ગયા, નકર 7-8 દીથી પિંજરું મૂકી જતા નથી અને સતત અહીંયા ડબલ હારે આવે છે અને હવે તો એ માણસોથી બીતાય નથી। આમાં ઊભા રહીએ, રાતે અમે રાત આખી જાગી 7-8 જણા, પણ ઘડીક વાર વાંહે થાય તો આગા ભાગી જાય ને પાછા આવીને બે એટલે ઢોર પાસે પાછા બેસે છે। એટલે છેલ્લા અઠવાડિયામાં અમારા 7 પશુને માર્યા, નાના વર્ષના, 2 વર્ષના, 6 મહિનાના, એવી રીતના 7 પશુ વાડામાં અમારે મચ્છરદાની નાખેલી છે, એની અંદર ગરીને અંદર વાડામાંથી બાંધેલો અહીંયાથી ઉપાડીને લઈ જાય। બહુ ડર છે। અમે રાતે હવે 2-4 જણા હારે રોકાય છે। પહેલાં અમે અમારે ઈચ્છા પડે એમ 8-9 વાગે જેમ આવતા, હવે અમારે 3-4 જણાને હારે મળીને આવવું પડે છે, કારણ કે અહીંયા છે ને આ લોકો ઉતારી ગયા છે। અમે નોખા 3 થી 4 દીપડા જોયા, એમાં 2 તો છે ને સાથે જ આવે મારણ કરવા। બીક તો લાગે ને ભાઈ, આ વધારે અમારા કરતાં અમારા ઢોરને અને ગાયોને વધારે મારે છે। જેવા અહીંથી અમે આગળ જોયા જાય, થોડીક વાતાવરણ શાંત થઈ જાય, કોઈ માનો બોલો ન થાય એટલે 15-20 મિનિટમાં પાછા આવી જાય તરત જ। રાતે અહીંયા 8 વાગ્યા પછી ગમે તે, કાલે અને પરમ દિવસે તો જે સાધનવાળા નીકળે ને હાવ રોડ ઉપર જ મારણ કરેલું હતું અમારી જ ગાય, એ ખાતા હતા। જે સાધનવાળા નીકળે એને દેખાતા, રિયલ દેખાતા હતા, એમાં કોઈ એવી વાત નથી કે નહોતા।